ફરીવાર મારા નવા વિડીયોમાં સ્વાગત છે। અને 2 દિવસ પહેલાં આપણા મિત્રો ગયેલા હતા દ્વારકા। મારે થોડુંક કામ હતું એટલે હું દ્વારકા નહોતો જઈ શક્યો, પણ મારા મિત્રો ગયેલા હતા દ્વારકા। અને દ્વારકા ઘણી જગ્યાએ ગયેલા હતા। બેટ દ્વારકા છે, પછી નાગેશ્વર મહાદેવ છે, મહાદેવનું એક સુંદર મજાનું મંદિર છે, માધવપુર છે, ઘણી બધી જગ્યાએ ગયેલા હતા। તો થોડીક ક્લિપ મને મોકલી છે, તો મારા બ્લોગમાં હું તમને આજે બતાવવાનો છું। તો કરો દ્વારકાધીશના દર્શન અને વિડીયોમાં બને રહો, વિડીયો બહુ મજા આવવાનો છે। તો અમારા મિત્રો પહોંચી ચૂક્યા છે નાગેશ્વર મહાદેવ, અને ત્યાંનું એક પ્રસિદ્ધ મંદિર છે ભડકેશ્વર મહાદેવ। તો ત્યાં ગયેલા છે અને ત્યાંનો આ સમસ્ત વ્યૂ છે, તમે જોઈ શકો છો મિત્રો, કેટલી સુંદર મજાની આ જગ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણની આ સુંદર પ્રતિમા પણ તમે જોઈ શકો છો, કેટલી સુંદર રીતે બનાવેલી છે। ચારો તરફ સમુદ્ર છે અને સમુદ્રના કિનારે આવેલું છે ભડકેશ્વર મહાદેવનું મંદિર। દરિયા કિનારે સુંદર અલૌકિક મહાદેવના દર્શન કરીને અમારા મિત્રો ફરીવાર દ્વારકા જવાના છે અને બેટ દ્વારકા પણ જવાના છે। રસ્તામાં અમારા મિત્રોને મળી ગયા ઘણા બધા યુટ્યુબરો, અને તેઓ ગુજરાતી બ્લોગ્સ બનાવે છે। આમને તો તમે ઓળખતા જ હશો। તો ચાલો દ્વારકાધીશના દર્શન કરીએ। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો। મળીએ પાછા નવા વિડીયોમાં। ચાલ આગળ બધાને હર હર મહાદેવ।